શિવ પુરાણ ભાગ 62। મેનાને પ્રત્યક્ષ દર્શન આપીને શિવાદેવીનું એમને ઇચ્છિત વરદાનથી સંતોષ આપો અને મેનાથી મેનાકનો જન્મ। નારદજીએ પૂછ્યું, હે પિતાજી, જ્યારે દેવી દુર્ગા અંતર્ધ્યાન થઈ ગયા અને દેવગણ પોતાના ધામે ચાલે ગયા એ પછી શું થયું? બ્રહ્માજી કહ્યું, હે મારા પુત્રોમાં શ્રેષ્ઠ વિપ્રવર નારદ, જ્યારે વિષ્ણુ વગેરે દેવ સમુદાય હિમાલયને મેનાને દેવીની આરાધનાનો ઉપદેશ આપીને ચાલ્યા ગયા, ત્યારે ગિરિરાજ હિમાચલ અને એના મેના બંને દંપતીએ બહુ ભારે તપસ્યાનો આરંભ કર્યો। તે દિવસ રાત સુધી શંભુ અને શિવાનું ચિંતન કરતાં કરતાં ભક્તિ ચિત્તથી નિત્ય એમની સમ્યક રીતિથી આરાધના કરવા લાગ્યા। હિમવાનની પત્ની મેના બહુ પ્રસન્નતાથી શ્રી શિવાદેવીની પૂજા કરવા લાગી। તે એમના સંતોષને માટે સદા બ્રાહ્મણોને દાન દેવા લાગી। મનના સંતાનની કામના લઈને મેના ચૈત્ર માસના આરંભથી લઈને 27 વર્ષ સુધી પ્રતિદિન તત્પરતાપૂર્વક શિવાદેવીની પૂજા અને આરાધનામાં લાગે રહ્યા। તે આઠમે ઉપવાસ કરીને નવમીએ લાડુ, બલી સામગ્રી, પીઠી, ખીર અને ગંધપુષ્પ દેવીને ધરવા લાગ્યા। ગંગાને કિનારે ઔષધિ પ્રશ્ય ઉમાની માટીની મૂર્તિ બનાવીને વિવિધ પ્રકારની વસ્તુઓ સમર્પિત કરીને એમની પૂજા કર્યા કરતા। મેનાદેવી ક્યારેક નિહારા રહેતા, ક્યારેક વ્રતના નિયમોનું પાલન કરતા, ક્યારેક માત્ર પાણી પીને રહેતા અને ક્યારેક હયા લઈને જ રહી જતા। વિશુદ્ધ તેજથી ચમકતી દમકતી દીપ્તિની મેનાએ પ્રેમપૂર્વક શિવમાં ચિત્ત ધરાવીને 27 વર્ષ વ્યતીત કરી દીધા। 27 વર્ષ પૂરા થયા પછી જગતજનની શંકરકામની જગદંબા ઉમા અત્યંત પ્રસન્ન થયા। મેનાની ઉત્તમ ભક્તિથી સંતુષ્ટ થઈને પરમેશ્વરી દેવી એમના પર અનુગ્રહ કરવા માટે એમની સામે પ્રગટ થયા। તેજોમલની વચ્ચે બિરાજમાન થતા દિવ્ય અવયવોથી સંયુક્ત ઉમાદેવી પ્રત્યક્ષ દર્શન આપીને મેનાને હસતા હસતા કહેવા લાગ્યા। દેવીએ કહ્યું, હે ગિરિરાજ, હિમાલયની પ્રાણી મા સાથે મેના, હું તમારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું। તમારા મનમાં જે અભિલાષા હોય એ કહું। હે મેના, તમે તપસ્યા, વ્રત અને સમાધિ દ્વારા જે વસ્તુ મને માટે પ્રાર્થના કરી એ સર્વ હું આપીને આપીશ। ત્યારે મેનાએ પ્રગટ થયેલા કાલિકા દેવીને જોઈને પ્રણામ કર્યા અને આ પ્રકારે કહ્યું। મેને બોલ્યા, હે દેવી, આ સમયે મને આપના પ્રત્યક્ષ દર્શન થયા છે, તેથી હું આપને સ્તુતિ કરવા ચાહું છું। હે કાલિકે, એટલા માટે આ પ્રસન્ન થાઓ। બ્રહ્માજી બોલ્યા, હે નારદ, મેનાનું આવું કહેવાથી સર્વમોહિની કાલિકા દેવીએ મનમાં અત્યંત પ્રસન્ન થઈને બંને હાથ વડે ખેંચીને મેનાને હૃદયસરથી ચાપી દીધી। તેથી એમને તત્કાલમાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ। પછી તો મેનાદેવી પ્રિય વચનો દ્વારા ભક્તિભાવથી પોતાની સામે ઉભેલા કાલિકા દેવીની સ્તુતિ કરવા લાગ્યા। મેના બોલ્યા, જે માયા જગતને ધારણ કરનાર ચંડિકા, લોકધારણી તથા સંપૂર્ણ મનોવાંછિત પદાર્થોને આપનારા હે મહાદેવી, હું પ્રણામ કરું છું। જે નિત્ય આનંદ પ્રદાન કરનારા માયા, યોગ નિંદ્રા, જગતજનની તથા જે સુંદર કામળોની માળાથી અલંકૃત છે એવા નિશ્ચિદ્ધા ઉમાદેવીને હું નમસ્કાર કરું છું। હું પ્રણામ કરું છું। આપ વ્યક્તિઓના અજ્ઞાનમય બંધનના નાશની હેતુભૂતના બ્રહ્મવિદ્યા છો। પછી મારા જેવી સ્ત્રીઓ આપના પ્રભાવનું શું વર્ણન કરી શકે? અથર્વને જે હિંસા છે તે જ આપ છો। હે દેવી, આપ મારા મનોવાંછિત ફળને સદા પ્રદાન કરો તથા આદર્શ નિત્યાનિત્ય તન્માત્રાઓથી આપ જ પંચભૂતોના સમુદાયને સંયુક્ત કરો છો। આપ જ એમની શાશ્વત શક્તિ છો। આપનું સ્વરૂપ નિત્ય છે। આપ સમય સમય પર યોગયુક્ત અને સમજનાર રૂપે પ્રગટ થાવ છો। આપ જ જગતના યોનિ છો, અપાર શક્તિ છો। તમે જ પ્રાકૃત તત્વથી પ્રકૃતિ કહેવાઓ છો। તમે જ અગ્નિની અંદર વ્યાપ્ત ઉગ્ર અગ્નિ છો। તમે જ સૂર્યગ્રહમાં સ્થિત પ્રકાશિત શક્તિ છો। આપ જ સંપૂર્ણ જગતની વાંછાતા શ્રીની માયા પણ આપ જ છો। જે દેવી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરીને સૃષ્ટિ, પાલન અને સંહારમય થઈ એ કાર્યોને સંપાદિત કરી તથા બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના શરીરની પણ હેતુતા છે તે આપ જ છો। હે દેવી, આપ મુझ પર પ્રસન્ન થાઓ। આપને પુનઃ મારા નમસ્કાર હો। બ્રહ્માજી કહે છે, હે નારદ, મેનાની આ પ્રકારની સ્તુતિ કરવાથી દુર્ગા કાલિકાએ પૂનમ એ મેનાદેવીને કહ્યું, તમે તમારું મનોવાંછિત વરદાન માગી લો। હે હિમાચલ પ્રિય, તમે મને પ્રાણોને જેમ પ્યારા છો। તમારી ઈચ્છા હોય જે માગો એ હું નિશ્ચય જ આપી દઈશ। તમારે માટે કશું અદેય નથી। મહેશ્વરી માનું આ અમૃત સમાન મધુર વચન સાંભળીને હિમગિરિકાની મેના ખૂબ સંતુષ્ટ થયા અને આ પ્રકારે બોલ્યા, હે શિવે, આપનો જય હો। ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા હે મહેશ્વરી, જે જગદંબિકે, જો હું વરદાન મેળવવાને યોગ્ય હોઉં તો પછી હું આપની પાસે શ્રેષ્ઠ વરદાન માગું છું। હે જગદંબે, પહેલાં તો મને 100 પુત્ર થાવ। એ સૌનું આયુષ બહુ લાંબુ હોય, તે બળ પરાક્રમથી યુક્ત હોય તથા રિદ્ધિ સિદ્ધિથી સંપન્ન હોય। એ પુત્રો પછી મારી એક પુત્રી હોય, જે સ્વરૂપ અને ગુણોથી સુશોભિત અને બંને કુળોને આનંદ આપનારી હોય અને ત્રણેય લોકોમાં પૂજિત હોય। હે જગદંબિકે, હે શિવે, આપ દેવતાના કાર્ય સિદ્ધ કરવા માટે મારી પુત્રી તથા
રુદ્રની પત્ની થાઓ અને તદનુસાર લીલા કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, મેનકાની આ વાત સાંભળી પ્રસન્ન હૃદયા દેવી ઉમાએ એમના મનોરથ પૂર્ણ કરવાના કારણે હસતા કહ્યું. દેવી બોલ્યા, પહેલાં તમને 100 બળવાન પુત્રો જ્ઞાન પ્રાપ્ત થશે. એમાં પણ એક સૌથી અધિક બળવાન અને પ્રધાન હશે, જે સૌથી પહેલાં ઉત્પન્ન થશે. તમારી ભક્તિથી સંતુષ્ટ થઈને હું સ્વયં તમારે ત્યાં પુત્રીના રૂપમાં અવતરણ થઈશ અને સમસ્ત દેવતાઓથી સેવિત થઈને તેમનું કાર્ય સિદ્ધ કરીશ. આવું કહીને જગદાદી પરમેશ્વરી કાલિકા શિવા મેનકા જુદા ત્યાં આદર્શ થઈ ગયા. હે તાત મહેશ્વરી પાસેથી મનોચ્છેદ વરદાન મેળવીને મેનકાને અપાર હર્ષ થયો. એમનો તપસ્યા ધનિત બધો જ કલેશ નષ્ટ થઈ ગયો. એ મુનિ પછી કાળક્રમથી મેળાને ઘર ભર્યો અને પ્રતિદિન વધવા લાગ્યો. સમય અનુસાર એમણે એક ઉત્તમ પુત્રને ઉત્પન્ન કર્યો, જેનું નામ મેનાક હતું. એણે સમુદ્ર સાથે ઉત્તમ મૈત્રી બાંધી આ અદ્ભુત પર્વત નાગ વધુઓના ઉપયોગ ભોગનું સ્થળ બનાવ્યું છે. એના સમસ્ત અંગો શ્રેષ્ઠ છે. હિમાલયના 100 પુત્રોમાં તે સર્વથી શ્રેષ્ઠ અને મહાન બળ પરાક્રમથી સંપન્ન છે. પોતાનાથી અથવા પોતાના બાદ પ્રગટ થયેલા સમસ્ત પર્વતમાં એકમાત્ર મેનાક જ પર્વતરાજના પદ પર પ્રતિષ્ઠિત છે. ભાગ 62 પૂરો.